હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું હોમ કુક શીતલમાં. આજે આપણે ગરમીઓમાં શરીરને ઠંડક આપે એવા 3 ડ્રિંક્સ બનાવીશું, જેમાં મેં 2 ફ્રૂટ ડ્રિંક્સ બનાવેલા છે અને એક આપણે કોફી કોકો મિલ્કશેક બનાવીશું. તો સૌથી પહેલાં આપણે કોફી કોકો મિલ્કશેકની રેસીપી જોઈ લઈએ. તો મેં અહીંયા એક વાસણની અંદર 1.5 કપ જેટલું દૂધ લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરી દઈશું. ત્યારબાદ હું 2 ચમચી જેટલો કોકા પાવડર આ અડધો કપ ઠંડા દૂધની અંદર એડ કરીશ અને 1 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને એકદમ લમ્સ ફ્રી સ્લરી તૈયાર કરી અને ગરમ દૂધની અંદર એડ કરી દઈશું. તો એકદમ લમ્સ ફ્રી આપણે કોકો અને કસ્ટર્ડ પાવડરને દૂધની અંદર મિક્સ કરી અને ત્યારબાદ આપણે ગરમ થતાં દૂધની અંદર એડ કરી દઈશું અને થોડું થીક થાય એટલું દૂધ આપણે ઉકાળી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા હું 1/4 ટીસ્પૂન જેટલો કોફી પાવડરનો ઉપયોગ કરું છું. તમને પસંદ હોય તો કોફીથી એક સરસ એવો ફ્લેવર આવે છે. તો કોફી પાવડર 1/4 ટીસ્પૂન એડ કરેલો છે, તમે સ્કીપ પણ કરી શકો છો. હવે આપણે આ દૂધ ગરમ થઈ ગયેલું છે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ પાડી અને ત્યારબાદ આપણે ફ્રીઝની અંદર ચીલ કરી લઈશું. તો હવે તમે જોઈ શકો છો દૂધ એકદમ ઠંડુ છે. તો એક ગ્લાસની અંદર આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો સર્વિંગ ગ્લાસની અંદર મેં આ 1.5 કપ દૂધને એડ કરેલું છે. ત્યારબાદ આપણે 1 કેડબરી ચોકલેટને હું આવી રીતે રફલી ચોપ કરી લઈશ અને વેનીલા આઈસ્ક્રીમના 2 થી 3 સ્કૂપ આપણે આ મિલ્કશેકની અંદર એડ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ એકદમ ફટાફટ બની જાય એવો શેક છે અને હવે આપણે એને ચોકલેટથી ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ એક આપણું ડ્રિંક રેડી છે અને ઉનાળાની ગરમીની અંદર આ એકદમ શરીરને ઠંડક આપે એવું અને બાળકોને ખૂબ ભાવે એવું ડ્રિંક છે. તો ચોક્કસથી બનાવજો. તો કોઈ ગેસ્ટ આવે ત્યારે પણ સર્વ કરી શકાય એવું મજાનું ડ્રિંક્સ છે. હવે આપણે અહીંયા વોટર એપલનું એક જ્યુસ બનાવીશું. ફ્રેન્ડ્સ, મને મારા નેબર પાસેથી આ ફ્રૂટ્સ મળેલું છે અને હું અહીંયા એનું જ્યુસ બનાવું છું. તો વોટર એપલ એ વિટામિન સી, ફોસ્ફરસ, પોટેશિયમ અને કેલ્શિયમનો સારો એવો સોર્સ છે. તો આપણે જ્યુસ બનાવી લઈએ. તો એપલને આપણે કાપી લઈશું. અંદરથી બ્લેક નાનું એવું સીડ નીકળે એ કાઢી અને મિક્સર જારની અંદર આપણે એને એકદમ સારી રીતે પલ્પ બનાવી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ પણ એક ફટાફટ બની જાય એવું ડ્રિંક છે. આપણે એપલને આવી રીતે કાપી અને સિંગલ સર્વિંગ એટલે કે 1 ગ્લાસ ડ્રિંક બનાવીશું. તો મેં અહીંયા 3 વોટર એપલને લીધેલા છે અને એને આપણે આવી રીતે કાપી અને અંદરથી જો કોઈ બીજ હોય તો કાઢી અને નાની મિક્સર જારની અંદર એકદમ સારો એવો ફાઇન પલ્પ બનાવી લઈશું. તો અહીંયા મેં લગભગ 3 જેવા વોટર એપલનો ઉપયોગ કરેલો છે. એની અંદર દળેલી ખાંડ એટલે મેં કે 2 ચમચી જેટલી ખાંડનો ઉપયોગ કરેલો છે. એની સાથે પિંચ એક મરી પાવડર એડ કરેલો છે અને આપણે સારી રીતે એને બધું ગ્રાઇન્ડ કરી લઈશું. હવે એક ગ્લાસની અંદર હું 3 થી 4 આઈસ ક્યુબ એડ કરીશ અને ત્યારબાદ આપણે પલ્પને એની અંદર એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે આમાં વેરિએશનમાં જો ચિયા સીડ પલાળીને કે તકમરિયાના બીજ પલાળીને એડ કરવા માંગતા હોય, વધારે ચીલ કરવા માંગતા હોય તો એડ કરી શકાય. અહીંયા આપણે અડધું લીંબુનો રસ એડ કરીશું. ફ્રેન્ડ્સ, આ ડ્રિંકની અંદર તમે સોડા વોટરનો પણ ઉપયોગ કરી શકો છો. કોઈ પણ ફ્લેવરલેસ સોડાનો ઉપયોગ કરી શકાય છે. અહીંયા આપણે નોર્મલ ઠંડુ પાણીનો ઉપયોગ કરેલો છે. ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરી અને ઠંડુ તમે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, જો બાળકો ડાયરેક્ટ ફ્રૂટ ન ખાતા હોય તો આ એક સારો એવો રસ્તો છે. બાળકોને જ્યુસ પીવડાવી શકો છો તમે. તો એક વખત ચોક્કસથી બનાવો. જો તમને વોટર એપલ મળતા હોય અને મેગા સિટીની અંદર ઇઝીલી અવેલેબલ હોય, નાના સિટીની અંદર ઘણી વખત સિઝનની અંદર ક્યારેક મળતા હોય છે, તો બહુ જ સરસ એવું હેલ્થ ડ્રિંક છે. તો વોટર એપલ જ્યુસ આપણું રેડી છે.
ત્રીજું આપણે સાકરટેટીનું એટલે કે મસ્ક મેલનનું જ્યુસ બનાવીશું. તો મેં અહીંયા 8થી 10 ટુકડા સાકરટેટીના કાપેલા છે. એને મિક્સરની નાની જારની અંદર આપણે ગ્રાઇન્ડ કરવાના રહેશે. તો મેં અહીંયા સ્વાદ પ્રમાણે 2 ચમચી જેટલું શુગરનો ઉપયોગ કરેલો છે. એની સાથે પિંચ જેટલું મીઠું એડ કરીશું અને એકદમ ફાઇન પલ્પ બનાવી લઈશું. તો એક સર્વિંગ ગ્લાસની અંદર આપણે 3થી 4 આઈસ ક્યુબ એડ કરીશું અને નાના પીસમાં કાપેલી સાકરટેટી છે તો એને થોડા ક્યુબ એડ કરી દઈશું. એની ઉપર આપણે જે સાકરટેટીનો પલ્પ બનાવેલો છે એ પણ એડ કરી દઈશું. અહીંયા મેં ટેટીની અંદર પણ આઈસ ક્યુબ નાખેલા હતા. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ ફટાફટ બની જાય એવું આ ડ્રિંક છે. ઉપરથી તમે ચાટ મસાલો એડ કરી અને આ પણ એક ઠંડુ સર્વ કરી શકાય એવું ડ્રિંક છે. તો ફ્રેન્ડ્સ, આવી રીતે તમે ઉનાળાની ગરમીની અંદર શરીરને ઠંડુ રાખવા માટે આવી રીતે અવનવા ડ્રિંક્સનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી કેવી લાગી એક વખત કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. ચેનલ પસંદ હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ચોક્કસથી ના ભૂલતા. નીચે આપેલી બેલ આઇકન પ્રેસ કરવાથી નવા નોટિફિકેશન મળતા રહેશે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.